હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 19મી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલનો અને ક્રાંતિકારી પક્ષોના સંમેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ઇન્ટરનેશનલ ગીત ખૂબ ગવાયું અને લોકપ્રિય બન્યું હતું. યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો હતો. બાદમાં 20મી સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં તે ગીત ગુંજવા લાગ્યું હતું. પણ આપણા માટે ગૌરવની વાત એ છે કે ઝવેરચંદ મેઘાણીએ આ ક્રાંતિકારી ગીતને આપણા ગુજરાતમાં આપ્યું. સુંદર મજાના આ ગીત થકી ઝવેરચંદ મેઘાણીના જેમાં ખાસ સમજવા જેવા થોડા શબ્દો: જાગો જગના શુદ્ધાર્થ, જાગો દુર્બલ અશક્ત, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલે કાલ જાગે, દેવા દૃષ્ટોને દંડ ઘોર કાલ જાગે, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા પાપેને દંડ ઘોર કાલ જાગે. આવા જ ગીતોથી ઝવેરચંદ મેઘાણી આપણને ઘણું બધું જ જણાવી ગયા હતા, જેને લઈને આજ સુધી તેઓને કોઈ ભૂલી શક્યું નથી અને હજુ પણ કાયમ માટે તેઓ યાદગાર બની રહેશે. આવા સશક્ત અને આંતરરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, દાનભાઈ ચંદ્રવાડિયા, બાબુભાઈ ડેર, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નિકુલભાઈ ચંદ્રવાડિયા, હરિભાઈ ઠુમ્મર, મનોજભાઈ નંદાણીયા, અશોકભાઈ ડેર તેમજ ઉપલેટા નગરપાલિકાના સભ્યો અને શહેરના તમામ આગેવાનો દ્વારા શાનદાર ઉજવણી કરી તેઓના ગીતો અને સુંદર શબ્દોમાં રહેલા સત્યોને પણ 100 સલામ આપ્યા હતા. વિપુલ ધામેચા, ZSTV ઉપલેટા.